everyone, welcome and welcome back to my channel. આજે છે ડે 3 ઇન વૃંદાવન અને અમે લોકો નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. આજે ઓલમોસ્ટ 10:30-11 વાગી ગયા છે. ફટાફટ અમે નીકળીએ છીએ અને બહુ જ સરસ સરસ જગ્યાએ અમે જવાના છીએ. તો તમને જોવાની બહુ મજા આવવાની છે અને હોપ છું તમને આ જે વૃંદાવનના બ્લોગ છે જોવાની વધારે મજા આવતી હશે અને તમને પણ સરસ મજાનો લાભો મળતો હશે દર્શન કરવાનો. કાલે તો શ્રીજીના રાધા રાણીના બહુ જ સરસ દર્શન થયા અને એનાથી તો અમે એટલા ખુશ થયા છીએ ને જેની વાત જ ના પૂછો ને. બહુ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ છે. હવે અમે લોકો નીકળીએ છીએ અત્યારે ફટાફટ. પહેલા જઈશું ગોપનાથ મહાદેવના મંદિરે, ત્યાં દર્શન કરીશું, તમને કરાવીશું અને પછી આજનો જે દિવસ એ સ્ટાર્ટ કરીશું. આ છે પ્રાચીન મંદિર ગોપેશ્વર મહાદેવમાં અને અહીંયા છે ને શિવજી ગોપીના સ્વરૂપમાં બિરાજમાન છે. ચલો અંદર દર્શન અમને તિલક થઈ ગયો છે મહાદેવનો અને અહીંયા ગરદનભાઈ જે છે ચંપલ કાઢવાની ના પાડી રહ્યા છે. ખબર નહીં કે મેં અંદર મૂળ નથી. ગાઈસ મંદિર અંદર છે બટ અંદર અલાઉડ નથી ફોન, એટલે હું નથી લઈ ગઈ. બહાર આ મહાદેવ જ છે, ગોપી મહાકાલેશ્વર મંદિર છે, તો ત્યાં તમે દર્શન કર્યું. ત્યાં આવ્યા છે બંશીવટ, જ્યાં રાધા અને કૃષ્ણના રાસ થતા હતા. અખિલ કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણ કી મહારાસ સ્થલી, મહારાસ મંડળ જ્યાં થતું હતું ત્યાં આવ્યા છે બંશીવટ પર. આ છે બંશીવટ. અહીંયાની હિસ્ટ્રી એવી છે કે અહીંયા છે ને શરદ પૂર્ણિમાએ કાનાએ બંસરી વગાડી હતી અને બધા જ ગોપીઓને કાના જોડે જ રાસ કરવું હતું. તો કાનાએ પોતાના બહુ જ બધા સ્વરૂપ લીધા અને હરેક ગોપીઓ જોડે એમણે રાસ કર્યું. તમે જોઈ શકો છો એમ કાનો એક સ્વરૂપ અને એ જ વખતે મહાદેવને પણ અહીંયા રાસ રમવા માટે આવતું કાના જોડે, પણ મહાદેવને એન્ટ્રી ના મળી એટલે મહાદેવ ગોપીના સ્વરૂપમાં અહીંયા આવ્યા અને એમને ગોપીના સ્વરૂપમાં અહીંયા રાસ રમ્યો અને એમને અહીંયા સ્થાન મળી ગયું ગોપીશ્વર મહાદેવ, એટલે ગોપીના રૂપમાં મહાદેવ આવ્યા હતા. આ રહ્યું જો એમનું સ્વરૂપ અને આગળ એમનું મેઇન મંદિર છે. તો પછી મહાદેવ ગોપી સ્વરૂપે અહીંયા જ વસી ગયા. તો આ એની કથા છે બંશીવટની. 0.5 કરીને અહીંયા કાનાએ રાસ કર્યું હતું બધી જ ગોપી સાથે અને અહીંયા બધી ગોપીના નામ સાથે તેમના ચિત્ર બી છે. રતિ મંજરી, રસ મંજરી, રૂપ મંજરી, વિલાપ મંજરી. અહીંયા આવી ગયા છે છોલે ભટુરે, આલુ પરોઠા, કોલ્ડ કોફી, થમ્સઅપ. કેટલા દિવસ પછી હું ચા કે કોફી પીસ, મતલબ કેફીન મારા બોડીમાં ગયું નથી. વૃંદાવન આવીને ત્યાંની આજે ફર્સ્ટ મેં કોફી પીધી છે. એટલું સારું લાગી રહ્યું છે યાર, ખરેખર બહુ મસ્ત લાગી રહ્યું છે. અને અહીંયા વર્ધન જોઈ લો એના પપ્પા વગાડી રહ્યા છે અને હા થમ્સઅપોને બધું પીવડાવીને. અત્યારે અમે આવ્યા છે ભાંડીર વન અને આ ભાંડીર વન એ જગ્યા છે જ્યાં રાધા અને કૃષ્ણના લગ્ન થયા હતા અને માનવામાં એવું આવે છે કે અહીંયા એ જ લોકો આવી શકે છે અથવા તો બધાના મોઢે અમે આવું સાંભળ્યું છે કે એ જ લોકો આવી શકે છે કે જે જ્યારે રાધા કૃષ્ણના મેરેજ થયા હતા ત્યારે અહીંયા શું કહેવાય ઝાડ પાન, પશુ પક્ષી કે વોટ એવર કોઈ બી ના કહેવાય કોઈ બી અવતારમાં અહીંયા હાજર હતા. એ લોકો અહીંયા આવી શકે છે એવું અમને બધા કહે છે. એટલે મોસ્ટલી બધા દર્શન કરવા અત્યારે આવી રહ્યા છે અને મતલબ અહીંયા જે દર્શન કરે છે એ રાધા કૃષ્ણના મેરેજના સાક્ષી જ બની જાય છે. તો અહીંયા આ એક મહત્ત્વનું સ્થાન છે.
તમે વૃંદાવન આવો તો ભાંડીર વન જરૂરથી આવજો. અને ચલો હવે તમને બી ઘરે બેઠા દર્શન કરાવું, તમને પણ રાધા કૃષ્ણના મેરેજના સાક્ષી બનાવી દઈએ. અમે આવ્યા છે તો તમે કેમ બાકી રહી જાઓ. ચલો આ છે રાધા કૃષ્ણ મંદિર અને આ અમને એમની લીલા કહે છે રાધા કૃષ્ણની અહીંયાની કથા. इस स्थान का नाम है भांडीर वन और यहाँ की सबसे पहली लीला है जब भगवान ने अवतार लिया और गाय चराने के लिए आए तो सबसे पहले दिन यहीं आए थे भांडीर वन में. जब भगवान गाय चराने के लिए आते थे तो कंस उनको मारने के लिए नए नए राक्षस भेजता था. कंस ने एक राक्षस भेजा था बक्सासुर, जो कंस का चचेरा भाई था. वो आया गाय के बछड़े के रूप में और जाकर भगवान की गायों में मिल गया. भगवान ने देखा ये तो कोई राक्षस है तो भगवान ने उसका वध कर दिया. तो ग्वाल बाल कहने लगे, कन्हैया तूने गाय के बछड़े की हत्या कर दी, तू गौ हत्यारा हो गया, तुझे सभी तीर्थों का स्नान करना होगा. तो ठाकुर जी ने सभी तीर्थों को यहीं पे बुलाया भांडीर वन में. मंदिर के सामने कुआं है, उसे अपनी बंसी से प्रकट किया, उसमें विराजमान हुए तो सभी तीर्थों ने अपना रूप धर के भगवान को स्नान कराया. जब भगवान की शुद्धि हुई थी तो इस कुएं में सभी तीर्थों का जल है. जब कभी भी सोमवती अमावस्या होती है तो उस दिन इस कुएं का जल सफेद हो जाता है. बहुत से भक्तों को नहीं पता राधा कृष्ण की शादी हुई है. पता इसलिए नहीं क्योंकि ज्यादातर भक्त भागवत सुनते ही भागवत में इसके बारे में कोई जानकारी नहीं आती. राधा कृष्ण की शादी इसी स्थान पर ब्रह्मा जी ने कराई थी. जब तक सिंदूर नहीं भरा जाता शादी मान्य नहीं होती. तो जब ब्रह्मा जी ने कान्हा जी के हाथों से राधा रानी की मांग में सिंदूर भरवाया तो यहाँ पे उसी छवि के दर्शन है. यहाँ पे ठाकुर जी राधा रानी की मांग में सिंदूर भरते हुए. हाथ देखो ठाकुर जी का राधा रानी के सिर के ऊपर हाथ, चुटकी बनी हुई है हाथ में इस तरीके से. ये पूरे विश्व का एक ही मंदिर है जो भगवान कैसे अद्भुत शादी के दर्शन भांडीर वन में होते हैं. नहीं तो जहाँ भी दर्शन करोगे बंसी बजाते हुए करोगे. यहाँ पर ठाकुर जी के हाथ में बंसी नहीं है, सिंदूर है मांग भरते हुए. तो ठाकुर जी बोले, हे राधे गोपनीयम, ये मेरा गुप्त वृंदावन है, यहाँ पर हर कोई नहीं आ सकता. जिसके ऊपर मेरी विशेष कृपा होगी वही भक्त यहाँ पर आ सकता है, अन्यथा हर किसी को मैं यहाँ आने नहीं दूंगा. तो जब जिन भक्तों के ऊपर ठाकुर जी की विशेष कृपा होती है वही भक्त यहाँ तक पहुँच पाते हैं. ત્રિવેણી કૂપ જેને કહેવામાં આવે છે. તો આનું જે પાણી છે ને એ બ્લેક છે પણ અમાવસના દિવસે વ્હાઈટ થઈ જાય છે એવું કહેવામાં આવે છે ને. સોમવતી અમાસના દિવસે એવું છે. અહીંયા જો અહીંયા બધા પાણીનું આચમન કરે છે. વર્ધન જો બેટો આમ રે આમ તમે પાણી પીવું નીકળેલું પાણી આમ રે. રાધે રાધે. મારા સબસ્ક્રાઈબરને પણ રાધે રાધે. એક બીજી મહત્વની વસ્તુ એ છે કે મધુકરી મીન્સ કે અહીંયા છે ને ગરમા ગરમ બનાવવામાં આવે છે જમવાનું અને એ બધા ભક્તોને ખવડાવવામાં આવે છે. અહીંયા ખાવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે, જેમ પેલા બહેને કીધું એમ, કથા સંભળાઈ એમ. અને આ છે દાઉજી મંદિર, એમના ભાઈનું મંદિર. અહીંયા છે ને મધુકરી એટલે અથાણું અને આવી રીતે ભાખરીનું મહત્વ જેમ ત્યાં બનાવી રહ્યા છે વધારે છે. तो क्या है आंटी इसका रहस्य और कथा इसके? राधे राधे. मेरा नाम वंदना है. श्री जी कृपा से श्रीधाम भांडी वन की सेवायत है.
तो जैसा कि आप देख रहे हैं आपके हाथ में मधुकरी है। ये मधुकरी जो भगवान ने भांडीर वट के नीचे इसको मांग कर पाया ब्रजवासियों से, तो भगवान ने मांगने को ही मधुकरी का नाम दिया है। इसीलिए प्रथा है कि यहाँ पर भक्त लोग प्रसाद मांग कर पाते हैं और जो प्रसाद रूपी टुकड़ा मिलता है उसी टुकड़े को मधुकरी कहा जाता है। दूसरा है दुर्वासा ऋषि जी ने इसी भांडीर वट के नीचे ब्रज गोपियों के हाथों से पूर्ण प्रसादी पाई है, जिसको नाम दिया उन्होंने वन भोजन का। तो यहाँ पर प्रथा है कि भक्त लोग पूरा भोजन भी करते हैं, जिसको वन भोजन में सम्मिलित किया जाता है। इसी भांडीर वट के नीचे श्री जी और ठाकुर जी के बीच में मल्ल युद्ध हुआ। मल्ल युद्ध में शर्त रखी गई कि जो हारेगा वो भंडारा करेगा। जीती श्री जीती ठाकुर जी हार गए थे राधा रानी से। तो जब ठाकुर जी ने ग्वाल वालों के साथ भंडारा दिया, उसी भंडारे के आधार पर इस स्थान का नाम भांडीर वन रखा गया। तो यहाँ पर भंडारे इत्यादि का विशेष महत्व माना जाता है। भक्त लोग सक्षम होते हैं संपूर्ण रूप से कराते हैं, सक्षम नहीं होते सामर्थ्य अनुसार सेवा सहयोग देते हैं, जो कि नित्य प्रतिदिन मधुकरी के रूप में या वन भोजन के रूप में प्रसादियाँ वितरित होती है, भक्तों का सहयोग लगा दिया जाता है। इसीलिए यहाँ पर आप कभी भी आए तो भांडीर वट के नीचे से मधुकरी पाए। क्यों? क्योंकि आजकल कई लोगों ने इस मधुकरी को एक व्यवसाय बना दिया है। आपने देखा होगा भांडीर वन में एक जगह बैनर लगाया हुआ है कि ब्रजवासी मधुकरी। मधुकरी भगवान ने किसी प्रकार के मतलब प्रचार से नहीं पाई है, उन्होंने ब्रजवासी के घर से जाकर पाई है। तो कभी भी आप किसी भी प्रकार से मधुकरी का वर्णन या कोई बैनर वगैरह देखते हैं, आप वहाँ से मधुकरी ना लें। मधुकरी भांडीर वन में किसी भी घर से पा सकते हैं, रियल में भांडीर वट के नीचे से पा सकते हैं। क्यों? क्योंकि भगवान ने स्वयं इस भांडीर वट के नीचे प्रसाद पाया। राधे રાધે રાધે। આ છે ને વિવાહ મંડપ છે જ્યાં કાના અને રાધાના વિવાહ થયા હતા। બંશીર વટ અને અહીંયાની રીત ગાઈઝ કંઈક અલગ જ પ્રકારની છે। મતલબ એકદમ જાણે દરિયાની રીત હોય ને એવું આપણને ફીલ થાય। આને છે ને બંશીવટ એટલે કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન અહીંયા સ્પેશિયલી ઝાડ પર બેસીને વાંસળી વગાડતા હતા અને અત્યારે હાલ બી બધા ध्यान દઈને કાન રાખે ને તો આ ઝાડમાંથી બંસરીનો અવાજ આવે છે। इसमें संत महात्मा नहीं है। અચ્છા, इस जंगल जी। ચલો દિવાલ છે ને આમાં કાન રાખીને સાંભળીએ ને તો ભૈયાએ એવું કીધું કે અહીંયા હાર્ટબીટની અવાજ આવે, બંસીની આવે, ડમરૂની આવે, ઢોલ નગારાની આવે, મંજીરાની આવે અને વાંસળીની અવાજ આવે। તો આમાં કોઈ બીનો અવાજ તમે મહેસૂસ કરી શકો। તો તમે ટ્રસ્ટ નહીં કરો, મેં જેવું કાન રાખ્યું ને મને હાર્ટબીટની અવાજ આવી। આ ભૈયાને બી આપવું બી હાર્ટબીટની અવાજ આવી ના, મને બી હાર્ટબીટની અવાજ સંભળાઈ। અને લિટરલી આપણે કોઈના દિલ ઉપર આમ હાથ રાખીએ કે આપણે આમ ખુદ મહેસૂસ કરીએ ને કેવું ધબકારો થાય એવી રીતની અહીંયાથી આપણે મહેસૂસ કરી શકીએ એવો અવાજ આવે છે। વર્ધનને બી આવ્યો નહીં વર્ધન? हाँ उसमें सुन के देखो, उसमें इसमें उसमें डमरू जैसी आवाज आ रही है, लिटरली ढक ढक। बम्बू लिटरली वाव। वाह। वर्धन की आवाज आई? डुग डुग। डमरू जेवी आवाज आई ना? यहाँ रास होता था। अच्छा, रास होता है। रास होता था। गाय चराने के लिए यहीं आते थे। ये जंगल है, यहाँ पे मोर हैं। अच्छा, हाँ, यहाँ संत पे हैं यहाँ पे। यार क्या बात है, मतलब लिटरली आवाज आ रही है। और बम्बो आ झाड़मांथी तो हार्टबीटनी अवाज आवशे। હવે મને હાર્ટબીટની સંભળાઈ, તમને સાંભળી જ હાર્ટબીટ સંભળાયું? ચારો જો મારો કનૈયો જો 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 એને તો બસ
માટી જોઈ નથી ને મસ્તી. આ ભૈયા છે ને અમને પાછળ જંગલ બતાવવા લાયા છે. અહીંયા છે ને ઘણા સાધુ સંત રહે છે, તપસ્યા કરે છે. જોઈ શકો છો ઘર બી છે અહીંયા. ओहो ताला लगा है ये, अच्छा ताला लग रहा है, ये ताला लगा के अच्छा कहीं घूमने के लिए. यहाँ पे कमल का फूल है, हाँ यहाँ पे और झूला भी है जो कृष्णा जी जो झूलते हैं. अच्छा राधा और कृष्णा झूलते झूला झूलते हैं. मोर बैठा है, वो बैठा. ये हाँ મોર બેઠો છે. વાવ, આ ઝાડ અમે ફર્સ્ટ ટાઈમ જોયું. અહીંયા જંગલમાં અમને ભાઈ લઈને આવ્યા છે. આ જુગલ જોડી ઝાડ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ પંજો છે અને આ એક બીજું ઝાડ છે, એટલે આને ગોશ્યામ કહેવામાં આવે છે આ ઝાડને. રાધે શ્યામ. ગયા હતા ને ત્યાં આવા જંગલના રસ્તામાંથી અમે અંદર ગયા. અમને સરસ દર્શન કરાયા ભાઈએ. થેન્ક યુ ભૈયા. थैंक यू. રાધે રાધે. राधे राधे. સરસ કમળના ફૂલ. ब्रह्मा जी बैठा हुआ है यहाँ. એવું એમ? ओके ब्रह्मा जी. और भैया आप बोल रहे थे झूलते थे. मोर मोर मोर. हाँ वहाँ पे मोर है. અહીંયા મોર બહુ છે. અને રાધા કાના ક્યાં ઝૂલતા હતા? कहाँ पर झूलते थे राधा और कृष्णा? અમે જ્યારે આવ્યા ને ત્યારે સ્ટાર્ટિંગમાં આ બંધ હતું, અત્યારે ખુલી ગયો. अरे वाह, अभी भी ये झूला है. ठहरते ना इसकी वजह से अच्छा, बैठते लोग आते हैं. राधा कृष्णનો આ ઝૂલો છે જ્યાં કૃષ્ણ અને રાધા ઝૂલતા હતા. बैठा दूं लाला. लल्ला बैठना है हिंचके में. बोलते नीचे में बेहूस. બેસવું છે? અમારા બહુ જ સરસ બંસીવટમાં અમારા દર્શન થઈ ગયા છે. અને અહીંયા જોઈ શકો છો પસીનો એટલો બધો હતો. અને ત્યાં જ્યાં રાધા કૃષ્ણના મેરેજ થયા ને ત્યાં આવી પરંપરા છે, પતિ આવ્યા હોય સાથે એ માંગ પૂરે. તો બંપુએ માંગ પૂરી છે, પણ પસીનાના લીધે બધું મિક્સ થઈ ગયું છે, ચાંદલો ને બધું. અને હા, બીજી વસ્તુ એ કે અમે લોકો હવે જઈ રહ્યા છીએ બાય બોટ, એક્ટિવા લઈને સામે કેશી ઘાટે. જે કેશી ઘાટ બહુ જ ફેમસ છે વૃંદાવનનો, ત્યાં અમે બાય બોટ જઈએ છીએ. અને હું તમને બતાવી દઉં, અમને છે ને એક ભાઈએ રસ્તામાં કીધું કે તમે અહીંયા છે ને યમુનાનું સ્તર થોડું વધી ગયું છે પાણીનું, તો અમે ફરીને આખું આવ્યા. અમને નથી ખબર કે આવી રીતે બાય બોટ અવાય છે, નહીં તો અમે બાય બોટ આવી જાત. બટ અત્યારે ખબર પડી ગઈ છે, મતલબ અમને રસ્તો ખબર પડી ગઈ, તો હવે હું તમને બતાવી દઉં. આ સામે છે ને એ છે કેશી ઘાટ, જ્યાં અમે રાત્રે બેસીને ભજન કર્યું હતું. અને આ છે અમારી બોટ, જેમાં અમે જવાના છીએ એક્ટિવા લઈને. યે चलो चलो. ન્યૂ એક્સપિરિયન્સ. गर्मी. ગરમી સખત છે. અને વર્ધન ક્યારનો કે કરતો હતો નહીં. बोट में ફાઇનલી બોટમાં બેસીએ છીએ વર્ધન. ફર્સ્ટ ટાઈમ એક્ટિવા લઈને બોટ. યસ, બોટમાં જઈ રહ્યા છીએ. વેરી ગુડ. ધીરેથી, હા ધીરે ધીરે. વેરી ગુડ. ચલો આપણે જઈએ વર્ધન. ચલો ધીમે રહીને. વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. યસ, એક્ટિવા બોટમાં પાર્ક કરી છે. ફાઇનલી બોટ ચાલુ થઈ ગઈ છે. યે કેશી ઘાટ. ચાલો ये वर्धन स्माइल तो कर. ये जय यमुना मैया की. જા મમ્મા જોડે જતો ને બતાવો જા. आई जा नहीं बीका है ये. વર્ધન આપણું તો એક્ટિવા બી બોટમાં આવી ગયું. જો આ બાજુ મમ્મા જોડે જો. ये ना
બોટમાંથી ઉતરી ગયા છીએ અને હવે ચાલતા ચાલતા સામે જઈએ છીએ. અહીંયાનું જે બહુ જ ફેમસ છે, જે ચટિયા સ્થાન કહેવામાં આવે છે, ત્યાં અમે લોકો જઈશું. બંપુના બર્થડે અમે જઈ રહ્યા છીએ. હું થોડી ચાલતી ચાલતી જઈ રહી છું. રસ્તો થોડો ઉબડ ખાબડવાળો છે એટલે આ ચટિયા સ્થાન છે અને અહીંયા છે ને મોબાઈલ લઈ જવાની સંપૂર્ણ મનાઈ છે. તો હું અહીંયા આટલું જ તમને બતાવી શકીશ, વધારે નહીં બતાવી શકું. અમે ટટિયા સ્થાનથી ઘરે આવી ગયા હતા, આઈ મીન હોટલે આવી ગયા હતા. અને ટટિયા સ્થાનનું મહત્વ એ છે કે ત્યાં છે ને જેટલી બી કુટિયા તમને આઈ થિંક થોડી ઘણી દેખાઈ હશે, બધામાં બેસીને જે સાધુ સંત હોય એ એમનું તપ કરે છે. અને શું તપ ને એવું કરે છે. એટલે ત્યાં છે ને ફોન અલાઉડ નથી, અવાજ કરવો અલાઉડ નથી અને એ તપોભૂમિ કહેવાય. એટલે એને ટટિયા સ્થાન કહેવામાં આવે છે એવું અમને ત્યાંના લોકોએ કીધું. એટલે ત્યાં ફોન અલાઉડ નહોતો. પછી અમારું જે હોટલ હતી ત્યાંથી લગભગ 2-3 કિલોમીટરના ડિસ્ટન્સમાં હતી. અમે આવી ગયા અને હવે જઈ રહ્યા છે અમે પ્રેમ મંદિર. યસ, હવે જઈએ છીએ પ્રેમ મંદિર અને ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. ફટાફટ ત્યાં પહોંચીએ. અને આ બંબુએ જો મને લઈ આપ્યું છે, મને કે અત્યારે તું આ બટરફ્લાય જ પહેર. કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ઊંધું છે કે સીધું છે? હા, સીધું છે. ચાલો જઈએ. ફાઇનલી અમે આવી ગયા છે પ્રેમ મંદિર વિથ માય પ્રેમ. ચાલો જઈએ અંદર. ત્યાં લાઈન અને ભીડ જોઈ શકો છો તમે. હાય. લાઇટિંગ થઈ ગઈ છે પ્રેમ મંદિરની અને તમે જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે. હવે અમે અંદર જઈએ છીએ ફાઉન્ટેન જોઈને દર્શન કરવા માટે. હદ પારની ભીડ હતી. તમે જુઓ ને તો અંદર પ્રેમ મંદિરમાં
મતલબ આમ પગ મૂકવાની જગ્યા નહીં, એટલી ભીડ હતી. માંડ માંડ અમે દર્શન કર્યા છે અને દર્શન કરીને અમે તરત જ બહાર આવી ગયા છે. સખતની ભીડ હતી અને અહીંયા જો બંપુની હાલત, આમ કે ઊભું રહેવાની બી મન ના થાય અને પબ્લિક એટલી ને એટલું સફોકેશન થતું હતું. હવે અમે લોકો જઈએ છીએ કંઈક જમવા, જમીને પછી અમે લોકો આજે પાછા કીર્તનમાં જવાના છીએ. મજા આવશે આજનો જે બ્લોગ છે ને આગળ જોવાની. भाग्य बिहारी मुझको देना सहारा, कहीं छूट जाए ना दामन तुम्हारा, कहीं छूट जाए ना दामन तुम्हारा, मेरे सिवा दिल में समाए न कोई, मेरे सिवा दिल में समाए न कोई. રાધા 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 રાધા